ધારાસભ્ય ચેતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવી રહ્યા છે। ચુસ્ત પોલીસ સુરક્ષા સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા। વનકર્મી હુમલાના કેસમાં થઈ છે 7 વર્ષની સજા। ચેતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને સજા થઈ છે। ચેતર વસાવા આજે તેમની સહિત 7 આરોપીઓને વડોદરા લાવવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયંતિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। जयंती, चेतर वसावा जेमने वडोदरा जेलमां लाववामां आव्या, मुश्केलीओ तेमनी वधी छे, क्या प्रकारना दृश्यो त्यांथी सामे आव्या? बिल्कुल निधि, जे प्रकारे अत्यारे आ घटना सामे आवी छे, चेतर वसावाने 7 वर्षनी जे सजा फटकारवामां आवी छे, जेने लईने चुस्त बंदोबस्त वच्चे चेतर वसावा सहित जे तमाम लोको छे तेओने अहींया આગળ કહી શકાય કે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા છે। હાલમાં તો વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવા કેસમાં મુખ્ય ચુકાદો નામદાર કોર્ટે આપ્યો હતો અને જેને લઈને 2 વર્ષથી વધુ સજા થતા અત્યારે ધારાસભ્ય પદ પર પણ મોટું સંકટ જે છે તે અત્યારે છવાયેલું છે। બીજી તરફ વાત કરીએ તો ભરૂચ અને નર્મદાના રાજકારણમાં આ પ્રકારની ઘટનાને લઈને હવે ગરમાવો જામ્યો છે। સાથે જ વાત કરીએ, હાલમાં ચેતર વસાવા સહિત તેમની પત્ની અને 7 આરોપીઓ જે છે તેઓને સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જૂનો કેસ હતો, મુખ્ય પુરાવા તરીકે કહી શકાય કે જે 25,000નો દંડ પણ ફટકાર્યો છે અને બીજી તરફ વાત કરીએ તો હાથમાં મધ્યસ્થ જેલમાં તેઓને 90-88-8 નંબરના કેદી તરીકે અત્યારે રાખવામાં આવ્યા છે। જે પ્રકારે લાંચ લેવાનો જે ગુનો હતો અને જેમાં તમામ મુદ્દામાલ અને સબૂત જે એકઠા થયા હતા તેની ઉપર આ સજા ફટકારવામાં આવી છે અને હાલમાં ચેતર વસાવા જે છે તેઓનો અત્યારે ધારાસભ્ય પદ પરમાં મોટું જોખમ જે છે તે આવી રહ્યું છે। જી બિલકુલ, જયંતિ, પૂરી માહિતી માટે આભાર।